કવિ સાહેબ, આ કવિતા લખવા સિવાય આમ તમે બીજું કંઈ કામ કરો કે ખાલી આ લખવાનું જ? લખવાનો તો છે ને વડીલ મારો શોખ છે. હા હા. એટલે જ્યારે વખત મળે તો આવી રીતે નીકળી જાઉં અને સારી જગ્યાઓ લાગે એનું વર્ણન કરું અને એ શબ્દો દ્વારા કવિતામાં ઉતારું. અને બાકી છે નાની મોટી નોકરી કરીને થોડું ઘણું કામ કરીને પૈસા કમાઈ લઉં છું. એટલે આમ આ લખવાથી તો કઈ આમ ઘર બર તો નહીં હાલતું હોય ને ભાઈ? ના ના વડીલ, લખવામાં તો એટલું બધું હું મળી જાય, પણ મેં કીધું એમ કે લખવું એ મારો શોખ છે એટલે લખું છું. અને બાકી નાનું મોટું કામ કરીને એમને હકાયલા કરું. એ બાને લખવાથી આ બધું કુદરતી વાતાવરણ છે એ જોઉં અને થોડી ઘણી આ લીલીછમ હરિયાળી છે એને પાના ઉપર ઉતારું. હવે કવિ સાહેબ, હું શું કહું, આમ તમે પીવો છો? અરે કેવી વાત કરો છો, હું નથી પીતો. અરે છાની વાત કરું છું. છા પીવો? છા? ઠીક, હા ચા, હા ચા તો પીવું છું. હા હા. અરે કહું છું, સાંભળો છો? બોલો, હું કહો છો? અરે આ મહેમાન આવ્યા છે તો કઈ ચા પાણીનો કઈ બંદોબસ્ત થાય એવું ખરું? હા જોયું બા, હા હમણાં તો કહેતો હતો કે તમે જે દેહો ને હું ખાઈ લઈ, અને હવે આવતા વેત તો હુકમ કરવા માંડ્યો ચા પીવી છે. તારા મહેમાનનો હુકમ નથી, આ તારા બાપાનો હુકમ છે. તારા બાપાને ચા પીવી છે ને એટલે. અને સાંભળો, ઘરમાં છે ને મોરસય નથી અને ચાય નથી અને દૂધ તો ઠામું કોઈ નથી. બોલો હવે શું કરવું મારે? અરે પણ આ મહેમાન આવ્યા હોય ને ત્યારે આ ગરીબીના રોદડા નો રોવાય. ગરીબીના રોડણા ના રોવાય તો સાંભળો, આ દાડીએ જતા હતા ને તો દાડીના પૈસા નથી આયા હજી. અને જ્યારે આવે ને તાણે ઘરમાં સામાન આવે બધું, ત્યાં સુધી કાંઈ નહીં. હા પણ તઈએ ચા બનશે હો બાપા. હા એલા પણ મહેમાન થોડા રોકાવાના છે. આ તમારા પૈસા તો અઠવાડિયા પછી આવવાના છે. આ તો અઠવાડિયા પછી ચા પીજો. હા અરે હું કહું છું, આ થોડો ઘણો બંદોબસ્ત કરી દે ને, મહેમાન આવ્યા છે તો ચા પાણીનો ત્યાં. અરે વડીલ, પૈસાની ઉપાધિ તમે શું કામ કરો છો? અરે છૂટા પૈસા છે મારી પાસે, હું આપું ને. અરે પણ મહેમાનના પૈસા કેમ લેવાય? તમે રહેવા દો, તું કંઈક કરીને. હા, અરે તમારા પૈસા અમારીથી ના લેવાય. જુઓ વડીલ, તમે મને તમારા ઘરે આશરો આપ્યો, બરાબર છે, તો પછી તમે મહેનત કરીને ચા બનાવો છો તો હું પૈસા આપું, બધું હરખું જ છું ને. અરે તમે અમારા મહેમાન છો અને અમારા ઘરે આશરો આપ્યો છે તો હે અમારે તમારી સેવા ચાકરી કરવી એ અમારા પર. હા હાચી વાત છે. હા મહેમાનની વાત હા હાચી વાત છે બાપા. તમે આ લ્યો, અરે પણ તમે મોરસ લઈ આવો અને ચાની ભૂકી લઈ આવો. હા લ્યો. સારું દૂધ લાવજો બાપા, ગાનું ન લાવતા, બહેનું લાવજો હો. અને વધે ને તો ખાટી મીઠી આંબલી લેતા આવજો. મહેમાન, હા મહેમાનના પૈસા મારે કેમ હાથ અડાડવા? તો અરે લઈ લ્યો. એક કામ કરો, આમાં નાખી દો. આ લ્યો. અને હા, આ કે છે ને ખાટી મીઠી આંબલી, તો આ લ્યો, આ રૂપિયાની આંબલી લેતા આવજો. અરે પણ મહેમાન, અરે રાખો આમલી વડીલ, નાખી દો. આ તમારી છોકરી ચા બનાવે છે તો એને કઈક મળવું જોવે ને, તો લેતા આવજો. સાંભળો ને, હા ખાણ અને સા પણ લેતા આવજો ને. હા હા, એ લેતો આવીશ હો. ભલે. હવે જાઓ, તમે જાઓ, કામ કરો તમારું. હું બળતણ લઈ આવું સુલા હાટુ. હા. ચા બનાવી છે ને હારી રગડા જેવી. હો. અને હું શું કહું મહેમાન, આમ તમે ક્યારેક લેતા તો છો ને? અરે કેવી વાત કરો છો વડીલ, છાંટો પાણી હું નથી નાખતો હો. અરે મહેમાન, એમાં શરમાવાનું શું હોય? હું તો રોજ 2 પોટલી મારી દઉં. તમારે તો આ વાડીનું કામ કરવાનું હોય, મહેનત કરવાની હોય, એટલે કદાચ તમે નાખતા હશો છાંટો પાણી, પણ છે ને હું નથી પીતો. મારી ટેવ નથી આવી પીવાની. અને આમાંય હું રહ્યો લેખક, જો આ પીવા રહો તો મગજ કેમ કામ કરે, એટલે આપણે કોઈ જાતનું વ્યસન જ નથી. એ વાત હાચી, પણ હું શું કહું છું મહેમાન, આ દૂધ ને ચા ખાંડ મોરસ ને બધું લેતો આવું અને
હારો આજ મારે આટલું બે પોટલી લેતો હોઉં. આ શું છે હમણાં 3-4 દિવસ પૈસા નહોતા ને એટલે થોડુંક નહોતું લેવાનું. વધારે રૂપિયા આપું? અરે ના ના યાર, તમારી પાસેથી કેમ લેવાય મહેમાન? રહેવા દો હવે. તો આમાંથી આવી જાય તો લઈ લેજો. આમાંથી તો હવે લગભગ તો નહીં આવે પણ અને આટલો જરા ઝટ આવજો પાછા. એ હા હા તું અંદર જાને. આ લ્યો. અરે તમારું કામ હારે હારે કરતા આવજો. બહુ કરી હો મહેમાન તમે તો. આ હવે તમે મને ચા પીવડાવો છો તો તમારું કામ થવું જોવે ને. અરે તમે તમારે પહેલી ધારનો લેતા આવજો ને. હા હા શું કીધું લ્યો, આ બધું જાણો તો છો તમે તે પહેલી ધાર ને. શહેરમાં રહું છું, ખબર તો બધી હોય. જો વ્યસન છે નહીં પણ એનો મતલબ એવો જરાય નથી કે નશાવાળાને હું ગમતું હોય. બધી ખબર છે. પણ મને તો લાગે છે મહેમાન તમે થોડુંક લેતા તો હશો સાટો પાણી ક્યારેક ક્યારેક. કેવી વાત કરો છો વડીલ, હું જરાય નથી પીતો. આપણને એવા શોખ નથી. હાલો આપણો તો કાંઈ નહીં. હવે તમારે શોખ ન હોય તો કાંઈ નહીં. હવે મારો તો મેળ થઈ ગયો. આ તમે 5 રૂપિયા આપ્યા ને મને, આમાં મારે 5 દી ટૂંકા થઈ જાય. કાંઈ વાંધો નહીં, તમે તમારે મોજ કરો ને. હવે હું શું કહું છું મહેમાન, હવે તમારે આ ગામમાં રહીને થોડુંક આ બધું રિસર્ચ કરવું. શું કહેવાય તમે રિસર્ચ એવું કંઈક કહેતા હતા ને, બધું લીલોતરી જોવાનું, આ તે કવિતા લખવા. હું તો એમ કહું છું 2-4 દી આઈને રોકાઈ જાવ. અરે ના વડીલ, કાલે સવારે તો મારે નીકળવું પડે એમ છે. પણ હા, આ તમે દૂધ લઈને આવો, આ ચા લઈને હા એ તો ત્યાં સુધીમાં તમારી વાડીમાં એક આંટો મારી લઉં. અરે તમે બેસો, હું ચા પાણીનો બધો બંદોબસ્ત કરીને આવું ને પછી આપણે હું તમને હારે લઈ જાઉં. હું ઓલા આમ વાડીમાં જઈને પછી એકાદી પોટલી મારી લઉં ને આમ તમને બધું બતાવો, બધું વ્યવસ્થિત આખું ખેતર બધું. ઘણા વર્ષ પછી આ બધું જોયું એટલે સાંભળતું તો તું, એટલે થોડુંક જોઈ લઉં. એટલે આની પહેલા તમે અહીંયા આવેલા છો? અરે નાના વડીલ એમ નહીં, નાનો હતો ત્યારે મા બાપ હારે બહુ વાડીએ જતો, એટલે એ બધું થોડું વાડી તો સાંભળે ને, એટલે થોડું ઘણું જોઈ લઉં. તમે ગામમાં જાતા હો ત્યાં હું છે ને વાડીમાં એક આંટો મારી લઉં. મહેમાન હું કહું છું વાડીમાં આંટો તો મારીએ, 2 દી રોકાઈ જાવ તો વધારે સારું. આનંદ કરશું એમ. વડીલ તમારો બહુ મોટો આભાર કે તમે મને અહીંયા રાખ્યો અને એટલો બધો આવકારો આપ્યો. હવે કાંઈ નહીં, તમે વાડીમાં આંટો મારી લો, હું મોરસ ને સાન બધું લેતો હો. હા લઈ આવો, જાઓ તમે. હા. ત્યાં હું જરાક આંટો મારી લઉં. હા હા જાઓ તમે આંટો મારી લો. હાલો. હા મારો બેટો લાગે તો છે મોટી પાલટી હો. આને છે ને હમણાં ગમે એમ ફોહલાઈ પટાવીને 2-4 દી રોકવું, એટલે આપણે હમણાં લીલા લેર. હાલો મહેમાન વાડીમાં આંટો મારવા ગયા છે, હું ચા પાણીનો બધો બંદોબસ્ત કરું ને પછી હું તો એમ કહું છું અઠવાડિયું રોકી જ લઉં આને. જોયું જાય. તમે હા હા, તમે શું જોવો છો અહીંયા? આ વાડી ઘણા વખત પછી જોઈને તો બહુ ગમી. હે એટલે એટલે કે શહેરમાં આવી શાંતિ ક્યાંથી? શહેરમાં તો બસ દોડા દોડીને ભીડભાડ હોય. આવી શાંતિ શહેરમાં ક્યાંથી? સાચી વાત છે હો. એ તો છે ને જેવું જેનું મન. હા, ગામડાવાળાને એમ થાય કે શહેર સારું અને શહેરવાળાને એમ થાય કે ગામડું સારું, પણ દૂરથી ડુંગર રળિયામણા નથી કહેવાતું, એની જેવું છે આ બધું. હા, પારેવાના પગ 5 દી રાતા હોય, બાકી તો ગામડું તે છે ને ઝેર જેવું બની જાય છે જીવતરમાં. એ વાત તો તમારી સાચી, પણ ગામડું એ ગામડું અને શહેર એ શહેર. શહેરમાં રૂપિયા તો છે પણ ગામડા જેવી શાંતિ નથી. એટલે જ તો લોકો ગામડાનો મોહ રાખે છે અને શહેરની ભીડભાડથી થાકી કંટાળીને ગામડે આવતા હોય છે. પણ તમારી એ વાત સાચી હો, શહેરમાંથી ગામડે આવીએ ને થોડા દી તો બહુ સારું લાગે, પણ પછી તો ઘર ઈ તો ઘર છે ને. પછી શહેરમાં રહેતા હોય કે ગામડે રહેતા હોય, ઘર તો સાંભળે. હા, ઓલું કહેવાતું નથી કે દુનિયાના ગમે એ શેડે જાવ ને ઘરે આવો ને તઈ એમ થાય કે હાસો શેડો ઘર છે. હા, ધરતીનો છેડો ઘર. હા, ગમે ત્યાં ગયા હોય, અરે તમે બંગલામાં રહેતા હોય કે ઝૂંપડામાં રહેતા હોય, પણ ઘર જેવી શાંતિ ક્યાંથી મળવાની બીજે? સાચી વાત છે તમારી. હા, તમે શહેરમાં રહો છો તો આમ કસરત તો કરતા હશો કે નહીં? અરે
કસરત તો કરું છું ને, રોજ દોડવા જાઉં છું, સૂર્ય નમસ્કાર સવારમાં કરું છું. કસરત તો કરવી પડે, અને આમ પણ શરીર તંદુરસ્ત રાખવું હોય ને તો કસરત બહુ જરૂરી છે. યોગા કરીએ તો મન શાંત થઈ જાય. હા તમે ખોટું ન લગાડો તો એક વાત પૂછું? અરે બોલો ને, એમાં ખોટું શેનું લાગે? હા તમને જોઈને લાગતું નથી કે તમે કસરત કરતા હશો એવું. અરે એ તો હમણાં થોડુંક કસરત ઓછી થઈ ગઈ ને ખાવાનું વધી ગયું, કેમ કે મારે વધારે બહાર રહેવાનું હોય કે નહીં, એટલે. બાકી કસરત હું નિયમિત કરું છું. હા હા શું કહું ને તો જો નાનું મોઢું ને મોટી વાત કરું છું. હા કસરત કરતા હોય ને એ માણસને સાદ ન પીવાય. હા તમે કેટલી સા પીવો ખબર છે? હવે ક્યારેક હવે ગામડામાં આવ્યા છીએ તો ચૂલે બનેલી ચા તો ક્યારેક પીવાની હોય, બાકી ગેસ ઉપરથી ને મશીનની ચા તો રોજ પીતા હોય. પણ આજ તમે ચૂલે તમારા હાથે ચા બનાવશો તો એની કંઈક મીઠાશ જ અલગ હશે. સાચી વાત છે તમારી, પણ મારું કેવું તો એવું જ છે કે આ શહેરમાં રહેતા હોય ને એ માણસોને સાદ ન પીવાય. હા તમારે હાટું થઈને મારા બાને બાજુવાળાને ઘરે દૂધ લેવા જવું પડ્યું અને મારા બાપાને ગામમાં ખાંડ લેવા જવું પડ્યું. આ મારા લીધેથી તમારા બાપુજીને ચા ને ખાંડ લેવા બહાર જવું પડ્યું, એટલે તમને ખોટું તો નથી લાગ્યું ને? લાગે છે એટલે તો કહું છું. પણ ના ના અમે છે ને ગામડાના માણસો, અમને કઈ એવું મનમાં ન હોય તમ તારે, અમને કઈ એવું ખોટું બોટું લાગે જ નહીં. સારું, કાંઈ વાંધો નહીં. પણ તમે કેમ આની પા આવ્યા? હા તમારા હાટું સા કરવી છે કે નહીં તે સુલે બળતણ તો જોહે તે વીણવા આવી હતી તો તમને જોઈ ગઈ. અચ્છા ઠીક. મને એમ છું કે એક વાડીમાં આંટો માર લો. તો સારું, તમે એક કામ કરો, તમે બળતણ લઈ લો, હું એક વાડીમાં આંટો મારતા હું, ત્યાં સુધીમાં ચા બની જાય. હા તે વાંધો નહીં, મારતા આવજો. ને રીંગણીમાં ખબર પડે ને તો રીંગણી લાટ આવી હશે, લેતા આવજો. આખા રીંગણાનું શાક બનાવવાનું? હા આખા રીંગણાનું શાક ને રોટલા. તો બહુ ભાવશે મને. હા આ કેદુના ઘણા ટાઈમથી છે ચૂલે બનાવેલા રોટલા નથી ખાધા, એટલે આજ તો બાના હાથના બાજરાના રોટલા ખાવા છે બસ. હા તે વાંધો નહીં, ખબર તો પડશે ને રીંગણીના ઝાડમાં? હા ખબર તો પડે ને. એમાં એવું છે, હું નાનો હતો, મતલબ કે હું નાનો હતો ને ત્યારે ગામડે ગયેલો, એટલે ખબર પડે થોડી મતલબ. હા તો વાંધો નહીં, હાલો તો હું બળતણ વીણ લઉં. હા તમે લઈ લો. જો રીંગણીમાં હારા રીંગણા હોય તો હું લેતો આવું. હા વાંધો નહીં, આમ જોજો હાસવીને હાલજો. હા. હા એટલા લાકડે તો સા ઓહો થઈ જાય. હાલો થઈ. અરે ઉર્મિની માં, અરે કહું છું સાંભળો છો? અરે પણ હું છે કેટલી રાડા નાખો છો. હાલે આમાં ચા મોરસ અને દૂધ બધું છે. હાલે તું ફટાફટ ચા બને, હું મહેમાનને બોલાવતો હોઉં. આમાં હું છે? આમાં એમાં કઈ નથી, તું જાને ચા બને. આ ઉર્વી માટે આમલી મંગાઈ હતી એ લાયા? હા ઈ આમાં જ છે, આ ઉર્મિને દઈ દેજે અને તું જા. આ તમે આમાં આવો જરા. શું છે તારે? અરે આમ આવો ને કહું છું. બોલ. આમાં શું છે? આમાં કઈ નથી, આ ખાલી છે જો ને. જો બધી ખબર પડે છો મને. હું લાયા છો એ? આમ દારૂ પીને મરી જાઓ. સાચું બોલો. અરે પણ આ પૈસા હતા તો 2 પોટલી લેતા આવ્યો. આમ કેદુનું પીધું નહોતું ને તે. શરમ કરો. 2 પોટલી લેતો આવ્યો. આ 5 રૂપિયા બચાવવાની તો વાત નથી કરતા. આ 5 રૂપિયા બચાવું નહીં ત્યાં તો લઈને આવ્યા પોટલી. અરે પણ મહેમાને મને અલગથી આપ્યા હતા એના. તું ચા બને ને, હું મહેમાનને બોલાવતો. આમને આમ અડધી કરી નાખી જ મન તો. મારું લોહી પી ગયા છો તમે. લોહી નથી પીવું મારે, પોટલી પીવી છે. અને મહેમાન આટલું ચા બનાવે અને હું મહેમાનને બોલાવતો વાડીએથી. જા હવે તું મારું મોટું ધોમાં જા, અને ઓલી આંબલી છે ઉર્મીને દઈ દેજે. જા. સુધરવાનું નામ નથી દેતા હજી. ભાઈ સાહેબ જાને તું. તમે જાઓ અહીંયાથી. હું તો જાવ છું, તું જા. આપતા જાઓ. અત્યારે મૂકી દઉં પછી પી લેજો. ના અત્યારે હું મહેમાનને બોલાવતો હોઉં ને પછી સારું જાઓ, તમે જાઓ અહીંયાથી. મારી તો જિંદગી ખરાબ કરી નાખી છે.